રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. 12.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ ગાર છે. ડીસામાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે અને વડોદરામાં 14 અને અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આ તરફ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં શીતલહેર યથાવત. શ્રીનગરમાં -ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું છે. અનેક વિસ્તાર જ્યાં -12.6 ડિગ્રી તાપમાન નોંધાયું અને કાતિલ ઠંડીને કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીર કાતિલ ઠંડીનું જોર વધ્યું છે. જનજીવન પ્રભાવિત થયું છે. શ્રીનગરમાં શીતલહેર એ યથાવત જોવા મળી રહી છે અને -ડિગ્રીએ તાપમાન જમ્મુ કાશ્મીરનું પહોંચી જતા ઠંડુગાર અત્યારે રાજ્ય બન્યું છે. તો કાતિલ ઠંડીથી જનજીવન ખોરવાઈ ગયું છે. દાલ સરોવર ત્યાં પણ સહેલાણીઓ નથી જોવા મળી રહ્યા કારણ કે ખૂબ ઠંડી છે, શીતલહેર છે અને -ડિગ્રીએ તાપમાન નોંધાયું છે. વાત કરીએ રાજ્યની. રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે અને અમદાવાદમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેને લઈ શહેરના મોટાભાગના ગાર્ડન, રિવરફ્રન્ટ અને કાંકરિયા ખાતે લોકો કસરત તરફ વળ્યા છે. ઠંડીથી બચવા માટે લોકો યોગ, કસરત અને વોર્મઅપ કરી રહ્યા છે. લોકોએ કહ્યું કે વધુ ઠંડી પડશે તો એક્સરસાઇઝના સમયમાં પણ વધારો કરવામાં આવશે. સાથે જ લોકોને હેલ્થ પર ધ્યાન આપવા માટે પણ અપીલ કરાઈ. અત્યારે મેજરલી ઠંડીમાં એક જ વસ્તુ થતી હોય છે કે મોર્નિંગમાં ઉઠો અને સ્ટ્રોલિંગ કરો અને દેટ ઇઝ ધ રીઝન કે જેના લીધે મેજર કાર્ડિયાક અરેસ્ટ એવી બીમારીઓ તમે જોઈ રહ્યા છો. સો ઇટ્સ વેરી એસેન્શિયલ કે તમે સવારે વર્કઆઉટ કરો, એસ્પેશિયલી જોગિંગ, રનિંગ, તો રેસ્પિરેટરી સાયકલ્સ તમારા એકદમ બેલેન્સ થાય. તમે જોઈ શકો છો કે બહુ નાની ઉંમરે અત્યારે બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક એવી બધી સમસ્યા છે. તો આયુથોન ઇઝ કાઇન્ડ ઓફ વન ઓફ ધ ઇનિશિયેટિવ જે વી આર એન્કરેજિંગ યુથ ફોર ફર્સ્ટ ઓફ ઓલ નો ડ્રગ્સ એન્ડ હેન્સ ધ ગુડ હેલ્થ. દેટ્સ વાય વી આર હિયર. હેલ્થ ઇઝ વેલ્થ. નિરોગી કયા સૌથી પહેલા. આ પ્રોગ્રામોથી એવું લાગે છે કે પબ્લિકને જરૂર આ અવેરનેસથી પોતાના હેલ્થ માટે પણ એટલું ટાઈમ આપવો જોઈએ કે સ્ક્રોલિંગ કરે, મીડિયા જોવે, સોશિયલ મીડિયા પર રહે. એના કરતાં જો કલાક સવાર પોતાના ફીટ ઉપર આપે, હેલ્થ ઉપર આપે તો કદાચ એનું સ્વાસ્થ્ય વધારે સારું રહેશે. થેન્ક યુ. શિયાળા એમ તો 12 મહિને જરૂરી, પણ શિયાળામાં એક ટાઈમ એવો હોય છે કે તમે આ કરી લો તો 12 મહિને તમને પૂરતો ખોરાક મળી રહે. સૌથી સસ્તી છે ચાલવાનું. કંઈક કરવાનું નથી. બૂટ છે, ચાલી લો 2-5 કિલોમીટર તો તમે ફિટ એન્ડ હિટ રહી શકો. એક્સરસાઇઝનું મહત્વ બહુ જ છે. આપણા શરીરને હેલ્ધી રાખવા માટે એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. ઇમ્યુનિટી પાવર વધારવા માટે એક્સરસાઇઝ કરવી જોઈએ અને દરેક વ્યક્તિને પોતાને હેલ્ધી લાઈફ જીવે તે માટે એક્સરસાઇઝને ઇમ્પોર્ટન્સ આપવું જ પડે. નિરોગી જીવન માટે હેલ્થ બહુ ઇમ્પોર્ટન્સ છે. એક્સરસાઇઝ હું તો કહું છું 0 ડે થી બહુ જ ઉપયોગી છે તમારી લાઈફમાં. લાઈફ સેવિંગ હોય. તમને કઈ બી પ્રોબ્લેમ હોય તો તમે એક્સરસાઇઝથી ક્યોર કરી શકો છો. અને બીજી વસ્તુ કે તમારા ફિટનેસ માટે, આઈ એમ 55, પણ તમારા હેલ્થ માટે એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે. તમે આઈધર યોગા કરો, દોડો, કઈ બી વોર્મઅપ કરો, કઈ બી, પણ એક્સરસાઇઝ તમારી હેલ્ધી અને બેટર લાઈફ માટે બહુ જ જરૂરી છે. અને શિયાળામાં તો તમને એનો લાભ આખો વર્ષ મળે છે. તમે જેવું આપણા આયુર્વેદમાં, આપણા પુરાણોમાં બી અને આપણા ઘરડા લોકો બી કહે છે તમે જેટલું ખાશો ને જેટલું પચાવશો શિયાળામાં એ તમારું આખું વર્ષ ચાલશે.